હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બ્રેડમાંથી બનતી એક અલગ જ યુનિક સ્વીટ જે ફટાફટ બનીને રેડી થશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તેના માટે આપણે એક બાઉલ લઈ લઈશું. સાથે 4 ચમચી ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનું છીણ આવે છે, સૂકા નાળિયેરનું, એ લેવાનું છે. તો આ એક સ્વીટ યુનિક જ છે જે મેં અલગ રીતે વેરિએશન કર્યું છે બ્રેડમાંથી ફ્રેન્ડ્સ. તો બહુ જ સરસ લાગે છે ખાવામાં. 2 ચમચી મિલ્ક પાવડર લઈશું. તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. મેં અત્યારે અમૂલ કંપનીનો મિલ્ક પાવડર લીધો છે. સાથે 2 ચમચીથી થોડુંક વધારે દરેલી ખાંડ લેવાની છે. સાથે ફ્લેવર માટે ઇલાયચી પાવડર લઈશું. સાથે ડ્રાયફ્રૂટ બદામ અને પિસ્તા લઈશું. સાથે 2 ચમચી ફ્રેશ મલાઈ લેવાની છે. તમે મલાઈની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો. આપણે મલાઈ કાં તો ક્રીમને બાઇન્ડિંગ માટે લેવાનું છે. જોઈ શકો છો આપણું ફિલિંગ્સ તૈયાર છે. હવે આપણે ચાસણી માટે ખાંડ લઈશું. તો 1 વાટકી ખાંડ લો તો 1 વાટકી પાણી લેવાનું છે. સરખું જ લેવાનું છે ખાંડ અને પાણીનું માપ. તો હવે આપણે એ સાઈડ પર મૂકી દઈએ અને બ્રેડની જે સ્લાઈસ છે એને આપણે કટ કરી લઈએ ચારે કિનારેથી. તો કિચનની નાઇફ છે એનાથી હું કટ કરું છું. તમે નાઇફથી પણ કરી શકો છો, પણ નાઇફથી થોડી વાર લાગે છે. સીઝરથી ફટાફટ કટ થઈ જાય છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે. મારી ચેનલને જે સપોર્ટ કરે છે એ બધાને હાર્ટલી થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમારો ખૂબ ખૂબ આભાર. અને આ જે વેસ્ટ કિનારી છે આપણી જે સાઈડ પર કાઢી છે એને આપણે બ્રેડ ક્રમ્સ તરીકે લઈ લઈશું. તમે મિક્સરમાં ક્રશ કરશો એટલે બ્રેડ ક્રમ્સ બનીને રેડી થઈ જશે. હવે જે બ્રેડ છે એને આપણે આવી રીતે વેલણની મદદથી એકદમ પતલી વણી લેવાની છે. તો થીક રાખશો તો સ્વીટ સહેજ પણ સારી નહીં લાગે ખાવામાં. અને આ સ્વીટમાં આપણે બ્રેડને ફ્રેશ જ લેવાની છે. આવી રીતે આપણે બધી બ્રેડને વણી લઈશું એકદમ પતલી એવી. તો ફ્રેન્ડ્સ, મને સપોર્ટ કરો છો એવો તમે મને આગળ પણ સપોર્ટ કરતા રહેજો. તો ફરી એકવાર બધાને હાર્ટલી થેન્ક યુ. અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફ્રેન્ડ્સ કરી લેજો સબસ્ક્રાઈબ. તો હું કોઈ રેસીપી મૂકું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. એટલા માટે તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. મારા વ્યૂવર્સ પણ લોટ્સ ઓફ પ્રમાણમાં છે. મારી રેસીપી પણ એવા સારા પ્રમાણમાં શેર થાય છે. તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. સાથે પાણી આપણે રાખવાનું છે એક બાઉલમાં અને બ્રેડને આપણે રાઉન્ડ શેપમાં કટ કરી દઈશું. આ એક ડિફરન્ટ જ સ્વીટ છે ફ્રેન્ડ્સ. તો તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. તમે ફેસ્ટિવલમાં પણ બનાવી શકો છો. આપણે જે સાઈડ પરથી આ કાઢ્યું એને પણ આપણે બ્રેડ ક્રમ્સમાં જ લઈ લેવાનું છે. તો હું તમને વાડકીથી પણ કટ કરીને બતાવું, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમારી સાથે રાઉન્ડ શેપનું શેપર ના હોય તો તમે વાડકીથી પણ કટ કરી શકો છો. હું ફ્રેન્ડ્સ તમને હોમમેડ અને જે ઇઝી ઘરના બેઝિક મસાલામાંથી રેસીપી બને એવી જ રેસીપી હું તમને બતાવવાનો ટ્રાય કરું છું ફ્રેન્ડ્સ. એટલે મારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે ફ્રેન્ડ્સ. હવે આપણે જે ફિલિંગ્સ બનાવ્યું ડેસિકેટેડ કોકોનટનું એ આપણે 1 ચમચી એડ કરી દેવાનું છે બ્રેડની અંદર આવી રીતે. અને બધી સાઈડે પાણી લગાવી દેવાનું છે આજુબાજુ આંગળીની મદદથી. એને સરસ રીતે પ્રેસ કરી લઈશું, જોઈ શકો છો. આપણે આમાં ધ્યાન રાખવાનું છે, જો બ્રેડ ખુલી જશે તો આપણે જ્યારે ફ્રાય કરીશું તો સ્વીટ સહેજ પણ સારી નહીં લાગે. એટલે આપણે સરસ એવું ફિટિંગ કરી દઈશું પ્રેસ કરીને. આવી રીતે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એવી રીતે આપણે બધી બ્રેડને તૈયાર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, બનાવી છે તમે આ સ્વીટ? જો ના બનાવી હોય તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો. બહુ જ સરસ સ્વીટ લાગે છે અને એકદમ 10થી 15 મિનિટની અંદર આ સ્વીટ બનીને રેડી થઈ જાય છે. તમને અચાનક ખાવાનું મન થાય સ્વીટ તો પણ તમે આ બનાવી શકો છો.
તો ઇન્સ્ટન્ટ સ્વીટ કહો તો પણ ચાલે, કારણ કે 10થી 15 મિનિટમાં જ રેડી થઈ જાય છે. તો આની પહેલાં પણ મેં ગેસની જરૂર ના પડે, ઓવનની જરૂર ના પડે એવી ફાયરલેસ સ્વીટ મેં બતાવી હતી ફ્રેન્ડ્સ. તમે મારી ચેનલ પર તમે જોઈ શકો છો વિડીયોમાં. તો એ પણ 10 મિનિટની અંદર રેડી થશે એવી રીતે મેં બતાવી હતી સ્વીટને. તો જોઈ શકો છો મેં આ બ્રેડ બધી તૈયાર કરી દીધી છે. હવે આપણે ચાસણી કરી દઈશું ધીમા ગેસ પર. તો ચાસણી આપણે 1 કે 2 તારી નથી કરવાની, સાથે બીજી બાજુ ઓઇલ મૂકી દઈશું. ચાસણી ઉકળે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને તેલમાં આપણે આ જે બ્રેડ કરી એ બધી ફ્રાય કરી લઈશું. લાઇટ બ્રાઉન થાય, ગોલ્ડન બ્રાઉન, ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. તો હવે આ સ્ટેજ પર આપણે ચાસણીને ગેસ બંધ કરી દઈશું. તો થોડી ચીપકે એવી જ આપણે ચાસણી રાખવાની છે, એને 1 કે 2 તારી નથી કરવાની. આપણી સુગર મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે ચાસણીનો જે ગેસ છે આપણે ઓન રાખીશું. તો જોઈ શકો છો બ્રેડ પણ આપણી ફ્રાય થઈ ગઈ છે અને બિલકુલ ઓઇલ પણ નથી. તો હવે જે ચાસણી આપણે બનાવી એને ફરી આપણે ગેસ ચાલુ કરી દઈશું. આવી રીતે બ્રેડને અંદર એડ કરી દઈશું ચાસણીમાં. તો આપણે બ્રેડને ફ્રાય કરીએ તો કડક થઈ જાય છે અને આપણે ચાસણીમાં આવી રીતે એડ કરી દઈશું તો સરસ એવી સોફ્ટ થઈ જશે. એકદમ જ્યુસી સ્વીટ છે. એને 2 થી 3 મિનિટ માટે આવી રીતે ગેસ ચાલુ કરીને આપણે રહેવા દેવાનું છે, એટલે એકદમ સોફ્ટ બની જશે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે 2 થી 3 મિનિટ આપણે ફાસ્ટ ગેસ પર રહેવા દેવાની છે આ સ્વીટને. તો તૈયાર છે આપણી બ્રેડમાંથી બનતી એક યુનિક સ્વીટ જે ઇન્સ્ટન્ટ છે, ફટાફટ બનીને રેડી થઈ જાય છે. આપણે એને પિસ્તા અને બદામથી સર્વ કરીશું, ગાર્નિશિંગ કરીશું ફ્રેન્ડ્સ. જોઈ શકો છો, તમને તોડીને પણ બતાવું. તો જોઈ શકો છો અંદર આપણે ફિલિંગ્સ ભર્યું તે પણ કેટલું સરસ લાગે છે. તો આપણે એક ફ્રાય કરવામાં અને બ્રેડ ફ્રેશ લેવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે, તો જ આપણી સ્વીટ સરસ બનશે. તો લુક્સમાં પણ તમે જોઈ શકો છો. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.